આજે ફરી આપણને ટાસ્ક મળી ગયો, ઘરે જમવાનું બનાવવું કે બારે હોટલમાં જવું. તો ચાલો આપણે જોશું શું નીકળે છે આપણા નસીબમાં. ફરી તે જ આવ્યું ઘરે બનાવવાનું. તો ચાલો આપણે આજે શું બનાવીએ છીએ તે જોશું. ઘરે પણ એકદમ હોટલ જેવું જ બનાવવાનું છે. તો આપણી પાસે તો સ્વીટ કોર્ન પડેલા હતા, આપણે તેને બોઇલ થવા માટે રાખી દીધા. તેમાં થોડો હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક અને ખાંડ ઉમેરી દેવાની છે, જેથી તેનો ટેસ્ટ એકદમ પરફેક્ટ આવશે. તો 10 જ મિનિટમાં આપણા સ્વીટ કોર્ન પણ સારી રીતે બોઇલ થઈ ગયા છે. તો હવે આપણે વઘાર કરીશું. તો તેલ ગરમ થાય એટલે તેલમાં આપણે જીરું ઉમેરીશું, તમાલપત્ર, સૂકા મરચાં, 2 નંગ એલચી અને થોડી ઝીણી સમારેલી ડુંગળી અને આદું લસણ ઉમેરી દઈશું. સારી રીતે સાતળી લેશું. ડુંગળી સાતળાઈ જાય પછી આપણે ટમેટા ઉમેરીને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને બધી વસ્તુ સારી રીતે થવા દેશું. પછી તેની અંદર થોડા મગજતારીના બી અને થોડા કાજુ ઉમેરી દઈશું અને ગ્રેવીને સારી રીતે પકવી લેશું. ગ્રેવીને આપણે ઠંડી થવા દેવાની છે. પછી મિક્સર જારમાં પાણી ઉમેર્યા વગર તેને પીસી લેવાની છે. ફાઇનલ વઘારમાં આપણે તેલ લઈ લેશું. તેલમાં થોડું બટર ઉમેરીશું, જીરું ઉમેરવાનું, થોડું હિંગ ઉમેરી દેવાની. સારી રીતે વઘાર તતડી જાય